કેમ છો મિત્રો? કેમ છો બધા? હવે ઇન્ડિયા તમે જુઓ તો જ્ઞાતિ જાતિ આ તે બધું ચાલતું હોય છે, પણ મેં લંડનમાં એક વસ્તુ જોઈ કે કોઈ પણ જ્ઞાતિ જાતિના હોય, તમે ગ્રુપમાં મેસેજ આવો તમે જુઓ તો એક જ વસ્તુ લખ્યું હોય કે ભાઈ પ્રિફર ગુજરાતી, વેજીટેરિયન ફેમિલી હોય તો વેજીટેરિયનનું લખ્યું હોય, એગ અલાઉ, સ્મોકિંગ નોટ અલાઉ, ETC આલ્કોહોલ નોટ અલાઉ. તો એમાં કોઈ નાત જાત નથી રાખતા, બધા જ સાથે રહે છે એક જ મકાનમાં, અલગ અલગ જ્ઞાતિના સાથે ફૂડ શેર કરે છે. સમર આવે તો બધા ફરવા સાથે જાય છે. તો અહીંયા તમને જે ભારતમાં નથી દેખાતું એ એકતા તમને અહીંયા દેખાશે. તો જે અહીંયા કોઈને પ્રોબ્લેમ નથી થતો સાથે રહેવા, જમવા, ખાવા, પીવા, ફરવામાં, તો હું એટલું જ કહીશ કે ઇન્ડિયા પણ જે લોકો છે એ જ્ઞાતિ જાતિ છોડો અને એક આપણે હિન્દુ જ છીએ. અહીંયા લંડનમાં રહી શકીએ છીએ તો ત્યાં કેમ નહીં? તો આ વસ્તુ વિચારવા જેવી છે કે અહીંયા બધા સાથે રહે છે તો ઇન્ડિયા પણ રહો. જય હિન્દ, જય ભારત.